أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم كذلك أرسلناك في أمة قد خلت من قبلها لتتلو عليهم الذي أوحينا إليك لتتلو عليهم الذي أوحينا إليك وهم يكفرون بالرحمن قل هو ربي لا إله إلا هو عليه توكلت وإليه متاب صدق الله العلي العظيم. भाइयों तथा बहनों, अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. तो આપણો જે સબ્જેક્ટ મેટર છે તે છે સૂરત અલ રાદ, કે જે આપણે કન્ટિન્યુ રાખશું. ગયા અઠવાડિયે આપણે આયત નંબર 29મી, that is 29 વર્ષ, આપણે એની ચર્ચા પૂરી કરી હતી. આજે આપણે આયત નંબર 30 વર્ષ નંબર 30ની ચર્ચા શરૂ કરશું. હવે આ 30મી આયત ઉપર હું આવું એની પહેલાં એક વસ્તુ આપણે નોંધ કરી લઈએ અહીંયા, કે 27મી આયતથી લઈને 30મી આયત સુધી આપણે જોશું, અને એની આપણે ચર્ચા કરી લીધી છે એક્સેપ્ટ નંબર 30. આપણે જોશું તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા જુદા જુદા લોકોને એડ્રેસ કરે છે. Now this is very important to note here, કારણ કે અહીંયા આપણને દેખાશે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા is shaping the thinking of Rasul Khuda sallallahu alayhi wa alihi wa sallam. It's very important to note that. તમે જોશો તો 27મી આયતમાં શું હતું? કાફિરો લોકો કહેતા હતા કે રસૂલ ખુદા ઉપર કેમ અલ્લાહ સુબહાનહુ વ તઆલાની નિશાની નથી મોકલતા? એનો જવાબ ઓફકોર્સ સૂરત યુનુસમાં 20મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપે છે. રસૂલ ખુદા કહે છે કે નિશાનીઓ આપવું અને ગૈબ, ઇલ્મુલ ગૈબ જે છે એ અલ્લાહના હાથમાં છે. ન રસૂલ ખુદાનો અધિકાર છે કે ન તમારી ઈચ્છા પ્રમાણે તમારા આ નિશાનીઓ આવશે. તમે વાટ જુઓ અને હું પણ વાટ જોનારો છું. અને પછી આ જ આયતમાં 27મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જેને ચાહે તેને ગુમરાહ કરે છે, પણ જેવો અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફ ફરે છે તેઓને અલ્લાહ સુબહાનહુ વ તઆલા પોતાના તરફથી હિદાયત આપે છે. સો અહીંયા જો અલ્લાહ સુબહાનહુ વ તઆલા કોને એડ્રેસ કરે છે? રસૂલ ખુદા થ્રુ કાફિરોને, અનબિલીવર્સને. 28મી અને 29મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કોને એડ્રેસ કરે છે? અલ્લઝીના આમનુ, જેઓ ઈમાન લઈ આવ્યા છે. હી ઇઝ એડ્રેસિંગ ધ બિલીવર્સ. 28મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા જો કહે છે જેઓ ઈમાન લઈ આવ્યા છે એ લોકોના દિલને જો સુકૂન રાખવું હોય, શાંતિ રાખવું હોય, સિર્ફ ઝિક્ર અલ્લાહ સુબહાનહુ વ તઆલાથી જ એ લોકોના દિલો શાંતિ રહેશે. હી ઇઝ જોઈનિંગ ઈમાન લઈ આવનારાઓ સાથે ઝિક્ર. પછી 29મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા 29મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા અગેન બિલીવર્સને એડ્રેસ કરે છે. અલ્લઝીના આમનુ, એ ઈમાન જે ઈમાન લઈ આવ્યા છે.
પછી સાથે છે ને જોડે છે સારા અમલો કરે છે. પછી અલ્લાહ સુબહાન વ તઆલા શું કહે છે કે એ લોકોનું જીવન પવિત્ર હશે અને એ લોકોનો અંત સારો આવશે. તો અહીંયા હી ઇઝ એડ્રેસિંગ ઇન 28 and 29 ધ બિલીવર્સ, અને જોડે છે બે ફંડામેન્ટલ એક્ઝોટેશન ઉપર કે zikr અને સારા અમલો તમારી પાસે જ અને તમારી સાથે જ રાખ્યા કરો. So he's addressing unbelievers there, he's addressing believers. 30મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા જો શું કહે છે કે આ રીતે અમે તમને ઉમ્મતમાં રસૂલ બનાવીને મોકલ્યા, જે ઉમ્મત પહેલાં ઘણી ઉમ્મતો આવી ચૂકી છે. Now he is addressing who? The prophet here. પહેલાં unbelievers, પછી believers. Now he is addressing the prophet. Here he is shaping his thinking. શું કહે છે અહીંયા? કે અમે તમને આ રીતે અમે તમને પૈગંબર બનાવીને આ ઉમ્મતમાં મોકલ્યા છે. અહીંયા 3 ચીજોની નોંધ છે આપણે લેવાની છે. ધ ફર્સ્ટ નોંધ જે આપણે લઈએ છીએ તે આ છે કે રસૂલો ખુદા, અલ્લાહ સુબહાન વ તઆલા રસૂલો ખુદાને એડ્રેસ કરે છે. દેટ્સ ધ ફર્સ્ટ થિંગ. સેકન્ડલી એક બુનિયાદી, સોરી અહીંયા કંઈ પ્રોબ્લેમ છે? હા, મને ડિસ્ટર્બ થાય છે એટલે. I'm so sorry, મારા ચેઇન ઓફ થોટ્સ નીકળી જાય છે. ક્યાં હતો હું? ઓકે, મને ખબર પડી ગઈ. સો ધ ફર્સ્ટ થિંગ ઇઝ કે અલ્લાહ સુબહાન વ તઆલા રસૂલ ખુદાને એડ્રેસ કરે છે. બીજી વસ્તુ જે અહીંયા બુનિયાદી વસ્તુ અલ્લાહ સુબહાન વ તઆલા રસૂલ ખુદાને કહે છે, બુનિયાદી ફંડામેન્ટલ. શું કહે છે કે જો મેં તને આ ઉમ્મતમાં મોકલ્યા છે, એની પહેલાં ઘણી ઉમ્મતો આવી ગઈ છે અને ઘણા નબીઓ એ લોકોની પાસે આવી ગયા છે. મતલબ કહેવાનો આ છે કે આ કંઈ રિસાલત આપવું નવી વસ્તુ નથી, કે પછી ઉમ્મતમાં નબી મોકલવું અને મારી આયતો નાઝિલ કરવી કાંઈ નવી વસ્તુ નથી. આ વસ્તુ તો થયા કરે છે. મેં પેલી ઉમ્મતોમાં નબી મોકલ્યા હતા, નબીઓની સાથે મેં નાઝિલ પણ કર્યું હતું મારી વહીઓ. તો મેં એવી જ રીતે તને મોકલ્યા છે, તને રિસાલત આપીને તને મોકલ્યા છે નબી તરીકે, અને તારા ઉપર પણ મેં નાઝિલ કર્યું છે. મતલબ અહીંયા કહેવાનો શું છે? મુફસ્સિરો કહે છે કે અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા રસૂલ ખુદાને દિલાસો આપે છે કે જો તારી પહેલાં પણ નબીઓ આવી ગયા હતા, ઉમ્મત એના પણ વિરોધ કર્યા હતા, એ લોકોને પણ તકલીફ આપી હતી, તને પણ તકલીફ આપશે, એ લોકોએ સહન કર્યું હતું, તું પણ સહન કર. This is something which is Allah subhanahu wa ta'ala now is shaping his thinking. Allah subhanahu wa ta'ala is now shaping towards his mission. એટલું જ નહીં, પણ અહીંયા આ ભાગ જે આયતનો ભાગ છે, 30મી આયતનો ભાગ, એમાં અલ્લાહ સુબહાન વ તઆલા ઇમ્પ્લિસિટ વોર્નિંગ પણ આપે છે. ઇમ્પ્લિસિટ વોર્નિંગનો મતલબ કે એક ચેતવણી આપે છે, ઉમ્મતને ચેતવણી આપે છે કે જો પહેલાંની ઉમ્મત આવી હતી ને, એ ઉમ્મતમાં જે નબીઓ આવ્યા હતા પૈગામો લઈને, એ નબીઓની વિરોધ પણ આ ઉમ્મતો કરતી હતી, અને જ્યારે એ લોકોએ વિરોધ કર્યો અને હિદાયત નહોતી માની તો અઝાબ પણ આવ્યો એ લોકો ઉપર. અને જો તમે પણ વિરોધ કરશે મારી હિદાયતનો તો તમારા ઉપર પણ અઝાબ આવશે. ધીસ ઇઝ ધી ઇમ્પ્લિસિટ વોર્નિંગ. સૂરહ ફતહમાં વર્સ નંબર 43માં અલ્લાહ સુબહાન વ તઆલા ઇઝ વેરી ક્લિયર ઓન ધીસ મેટર. એ કહે છે કે પૈગામ મોકલવાનું, ઉમ્મતનું વિરોધ કરવાનું અને અઝાબ આવવાનું, આ મારી સુન્નત છે અને આ મારી નિયમ છે, અને મારી સુન્નતમાં ફેરફાર નહીં થાય. It's a very implicit and very clear warning to the ummah who are opposing the hidayat of Allah subhanahu wa ta'ala. પછી આ જ આયત આગળ વધે છે અને અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે જેથી કરીને
એટલે કે હવે પહેલાં શું કીધા કે તને જો મોકલ્યા છે રિસાલત, તને નબી તરીકે મોકલ્યા છે, આ ઉમ્મત પહેલાં ઘણી ઉમ્મતો આવી ગઈ છે અને એ લોકોના પાસે નબી પણ આવી ગયા હતા. અહીંયા પછી અલ્લાહ સુબ્હાનહુ તઆલા કહે છે જેથી તમે તેઓને એટલે કોણ? તમે એટલે રસૂલ ખુદા, તેઓને એટલે ઉમ્મતને તમે મેં જે તને પૈગામ આપ્યો છે, મેં તારી પાસે જે પૈગામ મોકલ્યો છે એ પૈગામ તું ઉમ્મતને સંભળાવ. જો અહીંયા ઇટ્સ વેરી વેરી ક્લિયર. એને શું આપે છે? રિસ્પોન્સિબિલિટી આપે છે, જવાબદારી આપે છે. અહીંયા જે મેં તને પૈગામ મોકલ્યો છે, નોટ એનીથિંગ એલ્સ, મારો પૈગામ જે મેં તને મોકલ્યો છે એ જ પૈગામ તું ઉમ્મતને સંભળાવ. નથિંગ એલ્સ. ધીસ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી. જે મેં નાઝિલ કર્યું છે વહી તારા ઉપર, મેં હિદાયત તને આપી છે, એ હવે ઉમ્મતને સંભળાવ. એબ્સોલ્યુટલી ક્લિયર રિસ્પોન્સિબિલિટી. અલ્લાહ સુબ્હાનહુ તઆલા કહે છે મેં તને નબી તરીકે મોકલ્યો છે, મેં તારા ઉપર વહીઓ નાઝિલ કરી છે, ઉમ્મતને હવે તિલાવત કર. યુ આર ધ ટીચર ઓફ ધ ઉમ્મા. તું એ લોકોને તિલાવત કર. જો એ લોકો સમજી ન શકે તો તું મારા વહીની તફસીર આપ. હી ઇઝ ધ ફર્સ્ટ ટીચર ફોર અસ. This was the responsibility that was given very clearly to Rasul Khuda sallallahu alaihi wasallam. આપણે જોશું, he delivered it. And he delivered it precisely the way he was asked to deliver it. આજે આ જ શબ્દો આપણી પાસે છે. This is the miracle of Allah subhanahu, miracle of Rasul Khuda sallallahu alaihi wasallam from Allah subhanahu wa ta'ala. આજે કેટલી કોશિશ કરવામાં આવી છે કે આ શબ્દોમાંથી એક શબ્દ ઉઠાડી બીજા શબ્દમાં નાખે, નથી થયું. એવી જ રીતે જેવી રીતે આવ્યું હતું એવી જ રીતે આપણી પાસે છે. એમાં નથી કોઈ ડિલિશન કે નથી અમેન્ડમેન્ટ કે નથી એડિશન. This is the message not only to the Muslims but to humanity, which આજે પણ આ જ કિતાબ જે 1400 વર્ષ પહેલાં હતી, જે માણસો 1400 વર્ષ પહેલાં આ શબ્દો સાંભળતા હતા, એ જ શબ્દો આપણે સાંભળીએ છીએ. This is the miracle of the Quran. He delivered it. પછી આગળ વધે છે. જો શું કહે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ જ આયતમાં, જ્યારે હવે હી ઇઝ એડ્રેસિંગ ટુ રસૂલ ખુદા, એને હવે સમજાવે છે કાંઈક અહીંયા, જ્યારે આ લોકો રહમાનનો ઇનકાર કરે છે. Now, he is not saying અલ્લાહનો ઇનકાર કરે છે. He is saying રહમાનનો ઇનકાર કરે છે. Why is he using the word Rahman here? It's very important. રહમાન દયાળુ, આ દયાળુ અને દયા કરનાર છે કે જે આખી કાયનાતને પેદા કર્યો છે, જે બધાને નેમતો આપે છે. આ રહેમાનને આ લોકો ઇનકાર કરે છે. અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કરે છે? રસૂલ ખુદાને વાકિફ કરે છે બે વસ્તુથી. ધ થિંકિંગ ઓફ ધ કુફર, કાફિરોનું થિંકિંગ, અને કાફિરોના દિલની હાલતો. એક માણસ, એક લોકો, એક ગ્રુપ જ્યારે રહમાન, જે માણસ તમારા ઉપર દયા કરતો હોય, જે માણસો તમારા ઉપર નેમતો મોકલતો હોય, એને તમે જ્યારે રિજેક્ટ કરો, આ શબ્દ એમ્ફસાઇઝ કરે છે કે આ લોકો, જ્યારે તું મારો હિદાયતનો મેસેજ પ્રીચ કરીશ તો એ લોકો તને ઇનકાર કરશે, કારણ કે એ લોકો મને ઇનકાર કરી લીધા છે, રહમાનને ઇનકાર કરી લીધા છે. દે હેડ અ ટ્વિસ્ટેડ લોજિક. કુફર પાસે આ ટ્વિસ્ટેડ લોજિક હતી. એ લોકો માનતા હતા કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ પેદા કર્યો છે આખી કાયનાતને. દે બિલીવ્ડ ઇન ધેટ કે અલ્લાહ જ પેદા કર્યો છે. પણ એ લોકોના ટ્વિસ્ટેડ લોજિકમાં એ છે કે અલ્લાહ પેદા કર્યા પછી અલ્લાહ એનું ધ્યાન નથી રાખતા. અમારા ભૂતો છે ને એ આ બધું ધ્યાન રાખે, એ અમારા રહમાન છે. વાય વેર દે સેઇંગ ધેટ? એ લોકોનું લોજિક આ હતું કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કેટલો દૂર છે, એ અમારાથી, અમે તો જોતાય નથી એને, એ બહુ અમારાથી દૂર છે. પણ આ જે સિમ્બોલ છે ને, ઇટ રેપ્રેઝન્ટ્સ હિમ. અમે આને જોઈએ છે, આ અમારો રહમાન છે, આ અમારું ધ્યાન રાખે છે, કારણ કે અમે એને જોઈએ છે અને અમે એની જ પૂજા કરશું, અમે એની જ ઇબાદત કરશું.
This was the twisted logic of kufr. અહીંયાથી આગળ વાત થાય છે. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે, કહી દો, સે કુલ કુલ હુવા રબ્બી લા ઇલાહા ઇલ્લા હુવા. કહી દો આ લોકોને કે આ તે મારો રબ છે, એના સિવાય કોઈ માબૂદ નથી. See, this is a very important ayah that Allah is breaking the ideology of the kufr here. He said, તે મારો રબ છે, કુલ હુવા રબ્બી લા ઇલાહા ઇલ્લા હુવા. એના એ જ માબૂદ છે. અહીંયા અલ્લાહ સુબહાન વ તઆલા, in destroying the philosophy of the kufr, he is introducing two very essential and important aspects of tawheed. Tawheed rububi and tawheed ibadat. Tawheed rububi, why? કારણ કે આજે જો અલ્લાહ સુબહાન વ તઆલા આખી કાયનાતને બનાવ્યો હોય, આખી કાયનાતને પેદા કર્યો હોય, બધી વસ્તુઓને પેદા કર્યો હોય, તો એ જ જાણતો હોય કે એની પેદાઈશને કેવી રીતે ચલાવવું. બરાબર કે નહીં? ધીસ ઇઝ ધ રીઝન, ધીસ ઇઝ ધ લોજિક ઓફ ઇટ. તો રબ કોણ બની શકે? લોર્ડ કોણ બની શકે? હુ કેન ગવર્ન ધ હોલ ઓફ ધ ક્રિએશન, ધ હોલ ઓફ ધ કાયનાત. The being who has created it can run his creation. તો રબ અલ્લાહ સુબહાન, રસૂલ ખુદા કહે છે, તે અલ્લાહ સુબહાન વ તઆલા મારો રબ છે, નોટ ધીસ પીપલ. આ મારો રબ છે. એન્ડ હી પછી કહે છે કે જે રબ હોય, જે મને નિયામત આપતો હોય, જે મને રોજી આપતો હોય, જે મારું મને ધ્યાન રાખતો હોય, મને પ્રોટેક્ટ કરતો હોય, એ જ લાયક છે મારી ઇબાદતનો. આ લોકો લાયક નથી મારી ઇબાદત. સી હી ઇઝ ઇન્ટ્રોડ્યુસિંગ તૌહીદ રૂબી એન્ડ તૌહીદ ઇબાદત. વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે આપણે જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલાને પુકારે છીએ ત્યારે આપણે કેવી રીતે પુકારે છીએ. જ્યારે આપણે એ લોકોની એની ઇબાદત કરીએ છીએ, શા માટે કરીએ છીએ ને કેવી રીતે આપણને કરવું જોઈએ. Because he is worthy of our ibadah. Not only that, આગળ જાય છે અલ્લાહ રસૂલ ખુદાને કહે છે, અલૈહી તવક્કલતુ. પહેલાં શું કહે છે? હુવા કુલ હુવા રબ્બી, તે મારો રબ છે, એના સિવાય કોઈ માબૂદ નથી. હી ઇઝ વર્ધી ઓફ માય ઇબાદા. પછી કહે છે અલૈહી તવક્કલતુ, એના જ ભરોસો હું રાખું છું. તવક્કલતુ, હું એના ઉપર તવક્કલ કરું છું. વ ઇલૈહી મતાબ, એની જ પાસે પાછો હું ફરવાનું છું. You see, he is making it something extremely clear કે આપણે, એ કહે છે કે મારો વકીલ, મારા કામનો વકીલ હું કોને બનાવું છું? અલ્લાહ સુબહાન વ તઆલાને. મારા કામ હું કોને સોંપું છું? અલ્લાહ સુબહાન વ તઆલાને. મારા કામને હું કરીને પછી હું ક્યાં જવાનો છું? મારો કામ એને સોંપીને હું ક્યાં જવાનો છું? હું એની જ પાસે પાછો જવાનો છું. This is what he is essentially, આપણે જોવા જાય ને, he is making this a very commonsensical and a very simple statement here, so logical. આજે દુનિયામાં હું તમને કહું, તમે તમારું કામ કોને સોંપશો? એક સવાલ થાય, તમને કરું, તમે શું કહેશો મને? કે ભાઈ હું એને કામ સોંપીશ કે જાણતો હોય. બરાબર કે નહીં? હું એને કામ સોંપીશ જે શક્તિની પાસે હોય, એને આ કામ સોંપીશ. હું એને કામ સોંપીશ કે જે સખી અને મહેરબાન હોય. તમે બીજા કંજૂસને કામ સોંપશો? અજાણ્યાને કામ સોંપશો? જેની પાસે શક્તિ જ ન હોય કામ કરવાની, એને સોંપશો? નહીં. તો બધાથી મોટો આલિમ કોણ છે? અલ્લાહ સુબહાન વ તઆલા. શક્તિશાળી કોણ છે? અલ્લાહ સુબહાન વ તઆલા. મહેરબાન ને સખી કોણ છે? અલ્લાહ સુબહાન વ તઆલા. તો કામ આપણને કોને સોંપવું જોઈએ? અલ્લાહ સુબહાન વ તઆલાને. એટલે તો આપણે બધી આપણી જે એફર્ટ્સ છે આ દુનિયામાં, આપણે ત્યારે કહીએ છીએ તવક્કલ્લાહુ, અમે તવક્કલ કરીએ છીએ અલ્લાહ સુબહાન વ તઆલા ઉપર, કે અમારી જે ડેસ્ટિની છે, અમારા જે ડિઝાયર્સ છે, અલ્લાહ તું જ જાણે છે કે સારા છે કે ખરાબ છે, ને તું જ અમને મદદ કરી છે ડેસ્ટિની અથવા ડિઝાયરને લઈ આવવા માટે, અને અમે તારી જ પાસે પાછા આવશું.
વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. કાલે આપણે કેટલામી આયત? ઓહ, યુ આર અવેક. 31મી આપણે કરશું, 31 ઇન્શાલ્લાહ.